મંદિરે ભાઈ કોમ ચાલે હા ના કારીગર બધું મારા ભરોસે મેલી ગયો. આ બધું વાયર ને બહાર શીખે કેવું કેવું મશીન લાવ્યો કોઈ ખબર પડતી નહીં. કોમ આવ્યું તો વળી સારું કોમ કરી દે તો સારું. તાણ પંખો પંખો ચાલુ હે થોડું માતાજી એ ગોગા મહારાજ આ બધા ગોદરો હોય પણ મૂકતા નહીં કે આ મૂકી રોજ બેહવાનું હોય તો રોજ હરફા ના મૂકી क्या बोला तूने? ઓહો રે આ ફોન આવ્યો તનો હસી ગયો. ઓહો લે આડુ નો ફોન આવ્યો. બોલો આડુ લે નવરા તો કોઈ નહીં યાર. તાણ આ મંદિરે થોડું કોમ હતું કારીગર આવ્યા હતા યાર. તાણ એ નવરો હવે આજ પતી ગયું હો તાણ યાર. હા તો વાટો બાટો મારે મારવો તો હા પણ હારું યાર કોઈ કોમ ચાલુ એટલે હું કરું કયો. ના યાર તમે તો યાર હવે આડું હોય ઇમરજન્સી કોમ તું ના આવે કયો. તાણ એ તો યાર અમારું કે આ ચોમાસું હવે યાર શિયાળો ઉનાળો ચોમાસું બધું ભેગું થયું બરાબર તો અમારે વખત રસ્તા હમા થાય. તાણ હા હવે મારે તો ઘરના હોમ જ યાર જીસીબી બધું વોચ કરાવી કયો. તાન બુડો હા હું હાલ જ આવું તમે ફોન મૂકો ને હાલ જ આવું. મારે એ તો બાઈક આવી યાર. તાણ બુડો સાધનમાં આવવું પડે અમારે. સાધનમાં આવું તાણ જ મેં આવે તાણ તમારે જેવું થોડું હોય યાર. તમારા જોડે રૂપિયા ભર્યા હોય કે તો નહીં. આ ગવાર બાર વેકાય તો વળી લાવી છું ચોક. તાણ જે 2-5 હજારનું એ હા ભલે હેડો આવું હાલ જ અર્જન્ટ હોય તો જ આવું ને કઈ યાર ભાઈ મારે કોમ છે. એ હા હેડો એ આવ્યો. હા સોનો વાળી અર્જન્ટ શું કોમ પડ્યું છે. તાણ જવા દે મને હાડું તો રેહા છે બહુ દિલ્હી દૂર. અરે રસ્તામાં પાણી પીવા થા બતક લઈ લેવા દે મને તો. अभी मजा आएगा ना भिड़ो. પાણી બોણી ચાકા ને ભર્યું ને અને હવે રે જવા દે. આ ભાઈએ એક્ટિવા આપણે શીખવાડ્યું ના સારું. કોમકાજ તો સારું લીધું સરપને. કાકા આ ભાઈ કહેતો થોડું કાકા હરખું કરાવી યાર હેડ તમારે તકલીફ પડે. હરખું કરાવી દેવું તમારે પગની કાકરી નહીં વાગે એવું કરી દેવું. હા પણ કાકા યાર હોજા આવું ને એને તમને પૈસા આલે હો. વોટ અમને દેજો બીજી વાર ધ્યાન રાખજો હા વોટ તો તમને જ આલે. પાછું ધ્યાન રાખજો. જો હરખું કામ કરશે ને તો વોટ મળશે નકર નહીં આલું. તમારો ફોર્મ તમારે કેવું એ નહીં પડે એવું. બસ એ ભાઈ આ ઘરનું સમજીને થોડું કામ કરજો હો. એ હા એ આવજો. એ હા અને આ થોડું વાંચા હમું કરજો એટલે મારે પેલા ગાડી બાડી આવતી હોય ગાડી તો નહીં પણ ભેસો આવતી હોય. આ તો મારી પહોંચ નહીં નકર હું એ જીસીબી લાવી દઉં 2 વીઘા હોય ને તો વેચીને લાવ્યો હોય તો સારું હતું. કલાકે 25 હાલ કોણ ના લે. જો છોકરા તાર બહાર બધી દાળ લાવવાની કીધી. તુવેર દાળ, મગની દાળ, ફોતરા વાળી દાળ, અડદની દાળ ને એ બધી દાળ લાવવાની. યાદ રાખજે એક તેલનો ડબ્બો લાવવાનો, 2.5 કિલો ચોખા લાવવાના, 2 કિલો ખોદ લાવવાની છે અને 2.5 હો ચા લાવવાની. આ યાદ રાખજે. હું ભૂલી જાઉં ને તો તું તો ચોય રહે પણ તારી બહાર ને મારી ધૂળ ગાય. क्या बोला तूने? યાદ રાખજે. ગમે તે જગ્યાએ જઈએ પણ આ માતાજીના દર્શન કરો જરૂરી. આટું ઘેર જવું બધું અટવાણું લેવા જવાનું આપડે. કોઈક સાધન આવે ને તો આપડે બજારમાં જઈને અટવાણું લઈ આવીએ. તો બાઈક કીધું છોકરા અઢી ટાઈમ ની તો પૂરી લટકાઈ ના વચ્ચે રસ્તા હેડે તો પાણી તળ લાગે ને તો પીવા થાય. આ તો અમારી જૂની પરંપરા. મારવાનો ઠંડુ હમણાં ગરમ થઈ જા. તમે આમ ચમ ઉપડ્યા બાઈ બધું વટવાનું લેવા મોકલ્યો. મને તો બજારમાં જવું વટવાનું લેવા. ચોકન જોટાણા જવું અટવાણું અટવાણું કરો 2 દાડા તમે મારા અંગાત આવો
હું મારા હાથું ઘેર જઉં અને તમને મોટો ચોપડો કરાવું, શીરો ખવડાવીશ લે. હું વાત કરો શીરો ખાવાનો છે? આ છોકરાના બિચારા ખવડાવો તો પગે જોયા મોટી હાથમાં ચમચી લોહી કરીએ તમે ખવડાવો રાખો અને તમારે પછી દેખાય શરીરમાં બુડો હવે ખાવા નાખો. ગમે તો જો મને માધુના ઘેર જો, ભાઈના ઘેર જો, ફુવાના ઘેર જો, પણ શીરો વાગોલો. જબર વાપરે છે. હા તો આ શીરો ખાઈ જોયા ખાવાનું જોર રાખો ને તો તમારા હજુ તો હાઈ ને થાય મારા 72 પહોંચે તો હ ને આમ ગઠ્ઠા જેવો જીનો બનાવશે તેલનો. અલ્યા મારા હાથું કોઈ જેવો તેવો મોણા આવી યાર. હા ચમ લલ્લુ પંચુ સમજ્યા હયું ને? એટલે આ તો પેલું પૂછું ગરીબ ભાઈ જીનો બનાવવાના. ના ના યાર હું વાત કરો 70 વીઘા જમીન માં આવે ઘરનું ટ્રેક્ટર આવી યાર વાત કરો 70 વીઘા જમીન માં આજે તો હાટું ખમતો હશે હો સોમા કાકા. સારું સોમા કાકો જીનો શીરો કે જીરો તો મને બહુ ભાવે. જવું તો પડશે જ સોમા કાકા ના ઘર. જવું ને છોકરા શીરો ખાવા જવું ને. આવ એટલે જેવું નહીં આવું તો યાર પેલા જમાનામાં મને કહેતા ને તો હું તો આમ યાર હેડી જ નીકળું ને કંટાળો આવે બેઠે બેઠે તો કાકા ઉભા જોટાણા નાખતા જજો. એટલે કાકા આ તો ખોટની બોરીઓ સોમા કાકા તો એમ કહેવાય કે ચોટાળો નાખતા જઈયો. અલ્યા ત્રણ જણના જોટાણા નાખતા જાય આપડે વળી એમાં હાડું તો એમ કેવાય કે ભાઈ ચોટાણા લેતા જજો અમારે આબુ ને અમારા જમાનામાં તો એવું કહેતા તમે હેડો ને સાધન ને બાધન આપણે હેડીને જઈએ. હા એ કાકા મને તો થાક લાગ્યો યાર. અલ્યા બુડા તારી ઉંમરના હતા ને તાર અમે તો જેટલું હેકતા ખબર હે પણ હતા યાર બહુ થાક જા- લાગ્યો બહુ. હા બે બે છોકરા બે આ તો સોમા કાકા મને તો છોકરા થકવા દે. અલ્યા છોકરા શીરો ખવડાવું યાર હું વાત કરો? ગામના સીધા માર્યો યાર કાકા. અલ્યા હું આવી ગયો તમતારે આ તો થાકવું એવું થાકી લે. કોની કોની હા અલ્યા પાણી હારું પતી ગયો રવા દે. હા તમે તો 8 લીટર નો જગ લટકાઈને આયા એ તો મારા ઓલી લાવ ઉભરે આમાં પડી હોય તાલું નહીં આમાં હતા ને નહીં આ તો છોકરો તરસ્યો થયો. તમારો છોકરો ભરત હતો મને આગળ નીકળ્યા છોકરા કાઠો થઈ જા ભૈયા શીરો કરી તાર કાકાએ કદી જિંદગી ખવડાયો હે? નહીં ખવડાય ના લે આ પણ એને શીરો ખવડાવવાનો હું તો ભજીયો નહીં ખવડાવતો. યા ભજીઓમાં તો હું બહુ હતા ભાવ. હા ઓહો. આપણે ચોટણા વિકતા દાદી અટાણું લેવા મોકલ્યો તા ભાઈ હા. પેલા શું ખવડાવું તને ભજીયો ભજીયો મજા આવે. મજા આવે ને ચટણી આમ આ ભજીઓમાં હું કઈ હેડ્યા તો ભજીયો મને બહુ ભાવે. તો જોવા કાપાજી હીરા પડ્યા ના કપા તો જોવો લીલો સમજ્યો મને લાગે આખો આ બાજુ હે વરસાદ ઓછો હે. આ બધી જમીન કની સોમા કાકા એ આ ઓમ દેખાય ઓમ તમાર છે બે નજર પોકા ને ઓહો. એ ઓમ ફળીને ઓમ મુંડીમાં આખોની જમીન હે. કેવી હે? ના હાટું જમીન ની જોઈને તો આમ ફરીને ઘૂમરી મારી જોઈ દેશો. આ બધી રે ને માં આઢું એકલા વાવી ગયો આ બાબો તમારે હાથમાં? આ ઓબોય માં આઢું નો પણ કેરીઓ તો હા નહીં. અલ્યા આટા બધા શિયાળામાં આવતી છે ઉનાળામાં આવે એવું આજે સાવ તો આઠું બોલાય શું કરીશું યાર આબાદે આજ તો એમને આજ તો ભૂસે મારી નાખું આજ તો આબાદે એક તારો એમના તો જેવા છે મારા આખું ક્ષેત્ર ફેવડે આજ તો જો એમને ભૂસે મારવું કે નહીં આમથી મોટા મરાવડાવું કરીને ટાઈમ કાઢો આવા દે આ તો આઢું મુએ જો શીરો ખાવાનું બોણું કરાવ્યો ને તો શીરો ખવડાવો એમને જોવા દે હા એક તારો મારા મારા ખેતરમાં ખાવાનું બોણું કાઢી ખેતરમાં ફેવર કર્યો આ તો એમને જ બોલાય આબા દે હું એ જોઉં આબા દે આટલું હા કાકાજી આમ જોવા ખાલી આમ જોવા આ બધું દેખાય ને આ બોલ પેલો તબેલો આ બધું જોયું ને એ બધું આપડે આઢું નું હોય યાર તમારે હાટું ને તાર યાર બહુ ખમસી પાલતી હોય યાર આ ઉકેરો એ તમારે હાથું નો. અલ્યા એ તો ભેંસ્યો નો ઉકેરો હોય યાર તું એ નહીં દેખાતો જો ખાલી આ માં આઢુની રિક્ષા આ બોલ આ બધું જલસા વાળું હોય યાર કાકાની કીધી તમે રિક્ષા માં આઢું નહીં હોય યાર હે માં આઢું નહીં હા પાકે 70 વીઘા જમીન ના 30,000 ની રિક્ષા તમારે હાથું રાખા હે અને પાકે અમારે હાથું અલ્યા 30,000 ની રિક્ષા પર 5 પેસેન્જર લઈને જાય પણ મૂળ તો
ઈ તો તી જ કહેવાય અને પાછા કે અમારે હાથો હિટ કરી ગયા જમીન ના કેટલું રહ્યું આઘું? અલ્યા આઈ ગયું યાર આ જોને હવે આ નહીં કટલું દેખાતું હા ગુડા તું થાકી તમારે હાથો ઘર આવી ગયો રે તાન જો ખાલી દરવાજો જો વીઆઈપી હાડું રાખવા માર તાન પત્ર બત્ર મારે કે માધુ દરવાજો કાભાજી દરવાજો વ્યવસ્થિત રાખજો યાર હો બહુ મોટો દરવાજો હોય યાર છોકરા क्या बोला तूने સાચી નાખી દે એક તો આ દરવાજો મોથા પડે એવો હતા ને આ પત્રો બત્રો આવી રહ્યો હન જોજો ઓર્ડર કરેલો મોથા પર એવું નહીં સેન્સર વાળો દરવાજો હોય હા જોઈ લીધો અમે ચેવો સેન્સર વાળો એકદમ તમે બાપા હેડાડી તો આ ટોટિયા દુખાડ્યા તમે તો અલે આઢો એ આઢો ઓ બાર આવ ચોંધી ઘરમાં રહો તાન આપણા આઢું એટલે મારું હારું આ હાડું મારો અને આ ગાભાજી ગરમ મને તો હાડું એ શું ગુનો કર્યો આવો આવો ડોવાળો આવો હું આવો આ પેલા હિમના આવો રમ ના હોય પણ હાડું નતો દેખાણ્યો પેલા મહેમાનો હાથો તો રોજ આવવાના અલ્યા રોજ આવવાના પણ યાર આવો તમારા ગામમાં આવવાનું તો સાધન મળતો નહીં કયો હાથોની ઊંચી રાખીને આ હાથોએ દરવાજો બનાવ્યો છો ને જોને પેલો 3 વાળાનો કોબળો શિખર છો ને યાર એમના હાથે ગાભાજી આપડા હાડુના તો જલસા છે બેહો બેહો છોકરા બે કેવું વાટું કે મજા બસ એકદમ તમારે તો આટલું બધું સારું હોય યાર કયો ઠંડુ મંગાવું કે ગરમ કરું કયો એટલે ગાભાજી પૂછવું પડશે ગાભાજી જેવું આમ ઠંડુ પીશો ગરમ છોકરા રસ્તામાં જો પાણી તો પાયું નહીં પણ ના હોય ને તો છોકરાઓને ઠંડુ ગંડુ મંગાવ તો સજો વાટું તમે ફ્રીજ ખોલજો એમાં ઠંડુ આલો છોકરાને બધાને પડી સજો તો તમે એટલે હાડું હા ઘેર તમારે હારી યાર ટોપો બતાવો અને ભાઈ તમે ટોપો બતાવો યાર પણ આટલું ટોપું કરો હું તમે બળી જવાના તો કરો કે પણ ઉભા થો ને ઉભા થજો તમે ઉભા થો હા એ જબરા મળે મન તો લ્યો ઓહો હાડું તો ફ્રીજમાં નવું મેલા હા क्या बोला तूने પેન્ટ એટલે આડુ આ ફ્રીજ માં તો યાર તમે ઠંડુ મેળવો કે લુગરો મેળવો એ તો ઉનાળાનો ઠંડો થવા મળેલો લુગડો એવું હોય હોવા ઉપર એ ઉપરના ખોણામાં છે જો હા ઠંડુ એ રાખો એ હોવા ઓહો લ્યો તાર લ્યો જો અમારા આઢુના ગોમમાં આવી તો જલસા જો ઠંડુ આવું તો જોય તમે જોયું હોય ઓહો તારા તો હાથોની જબરદસ્ત નહીં રાખે કેન્ડીઓ લાઈન મેં લેતી આપણા ઓલે લે આ તો અમારા આઢું ખમતા ઈ યાર હા એ બરાબર ના ઠંડુ તો બરોબર યાર હું અને યાર ચેકથી હેડી ના આવ્યા યાર તમે ઠંડુ કરાવી ગયો હવે કેન્ડીઓનું તો થઈ ગયું તમારા હાથો તમે શીરો ખવડાવવા નતા કે અમને શીરો પેલા છોકરાનું તો શીરો ખવડાવવા લઈને આવ્યો પેલા હજુ તો યાર શાંતિ રાખો ફટાફટ તમને બતાવું બધું હેરો દરવાજો ભાગતા નહીં જોજો હેરો ફટાફટ તમને બતાવું બધું આખી બધી વાડી ખેતર બધું બતાવું હેરો આટલું એના ચેલા વાયા ઘણા વાયા હા? ગરમ થાતી આ બે સાઈડ ખુલા બાકી જવા દે કાકા હા આ પાઇપલાઇન અને એ તમારા હાથું ઘેર જ જતી છે કમ્પ્લેટ મારા હાડુના ઘેર જ જાય આ પાઇપલાઇન રહી ને હા મારા હાડું ઘેર જ જાય તમારા હાથું ઘેર જ જતી છે ને હા કમ્પ્લેટ આ બોર તમારા હાથું નો એટલે આ પાઇપલાઇન એ તમારા હાથું ઘેર જ હાડું જાય ઘેર જ જાય યાર હે આ તો ખાલી પાઇપલાઇન જ છે બાકી તમે આગળ એમની આ ફેક્ટરીઓ તો પેલા બહુ હતી આ તો હમણાં થોડી ઉંમર થઈ ને એટલે બધું છોડી મેળવી યાર ના હોય તાર હા
બધું બહુ યાર હે. તમે જોવા તો જેટલું વાવતા પેલા તો આ તો ઉંમર થઈ ને એના કારણે નકર ઘરે પડીએ મને તો શીરો ખાવા બહુ બોલાવતા હતા. તમારે હાડુભાઈ શીરો બહુ ફેમસ લાગે હો, તમારે હાડુનો શીરો તો અમે હાડું 2 જણા જો ચોક બહાર જ્યાં હોય ને હા. અને હારી બારી જ્યાં હોય ને અમે 2 જણા તો તમે જોવો તો અમે તો એક બખડિયું ભરીને તો 2 જણા વાગોલી જઈએ. હું વાત કરો છો, એક બખડિયું ભરી શીરો ખાઈ જો. એક બખડિયું જોવો અમાર બેન તો. રામ 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 રામ. આ તો હમણાં અમારું શરીર ઓછું થઈ ગયું ને એના કારણે જ. નકર પેલા તો અમે બહુ શીરો ખાતા. એક બખડિયું શીરો એટલે શું થયું છોકરા? બધું એરંડા કપા પેલી ફેક્ટરી હે એના પાછળનું આપણું જ છે બધું. આટલું ફેક્ટરી બનાવી તમે? આ હમણાં જ ચાલુ કરવાને. હા? ચાલુ નહીં કરી પણ બનાવવાનું ચાલુ. ના હોય ઓહ. આટલું તાન તમે તો હાની બનાવી યાર ફેક્ટરી? એ બનાવી હે, હજુ તો વાર હે, હજુ તો બધું બનાવવાનું ચાલુ. હજુ કામકાજ ચાલુ હે મીનુ? કામકાજ ચાલુ હજુ તો. આટલું જાણ ચાલુ કરો ને હા. તાને યાર ઉદ્ઘાટન મારા હાથનું કરજો યાર. અરે તમને પેલા બોલાવવાનું પેલા આધું બધા આવવાનું, અમને લઈને આવવાનું, બાબાજી ને બાબાજી બધા આવવાનું. તમે ફેક્ટરી ચાલુ કરો ને, મારા છોકરાને નોકરીની સેટિંગ કરી આપજો. બધું કરી આલે, હજુ ચાલુ થાય ઉદઘાટન કરવાનું બાકી આપડે. અલ્યા મારા હાથુએ કીધું જ ખરા યાર કે રિબીન મારા હાથે કાપવાની યાર. ચોલ્લા જ હું કરે ને. તમારા હાડું હાથે રિબીન કાપશો તમે? હા બધું અમારા આઠું હાથે જ. ફેક્ટરી હાચવ્યો. તમારા હાડું આ ઢીલી ચડીઓ જગ ભરાઈને કેળમાં ફરે એવું નહીં, એવો તમારા હાડું. ના એ વખત તો બધું કમ્પ્લીટ કરાવી દઈશું, તો બધું મુકાઈ દઈશું. હાડું એટલે યાર હજુ તમને ખબર નહીં, મારા હાડું એટલે હાડું જ છે યાર. હા ભત્રીજા બધું હુકાઈ ગયું કે ચમ હું કહી ગયું કાકા? શું કરું કે ચમ હું કરો? તાણ પોણી વાળો પોણી હાલતો નહીં ને. ચમ નહીં હાલતો પોણી? એ રહ્યો ને આખા ગોમને પોણી હાલ, એની જમીનો હાચવ, મારું કશું નહીં. આ બધી ઈવાની જમીન બધી એમની હે. આટલા શેતા પગ મેલે ને તો આપડે પહેવા નહીં દેવાનું. ના ના શેઠા આવે ને તો શું કરવું? જોડી નાખીએ. ધૂળી નાખી આવા દો. આજ તો એમ નહીં વાપર મારી વાત. ઓ શેઠા પગ મેલો ને તો તાર જોવાનું. જો શું પેલા કીધું? કાકા આવે તો જો આવે, જો બોરવાળા આવે, જો હા બાબુ કાકા? ઓવો આખી ગેંગને લઈને આવે કાકા. હા ઓવો ના ના શેઠા પગ મેલવા દે ખાલી આપડા. જો આ ગવારા આપણું હે અને આ બધું આપણું હવે. અને જો પેલો અમારો દુશ્મન હે, બરાબર? હા કોઈ બોલો તો તમે બોલતા નહીં. ના ના અમારે શું લે બોલવાની જરૂર યાર? દુશ્મન તમારો ને અમારે શું લે બોલવાની હા, જરૂર? એટલે સોનામાં આપણે હે ને અને એમ તમે યાર એવી દુશ્મની કોઈના જોડે રાખશો નહીં યાર. હાડું યાર તો પોણી હાલતો નથી ને એટલે થોડી દાંત કરી દો. અને આપણે ગવાર બવાર તો તમે તો કટકો રાખીને વાટી દીધું ભાઈ યાર. મારા ઘઉં આબા એટલે ના હોય તો વો. કાકા આપણે શેતા પગ મેલ્યો આવે ને. તમારે પોણી હાલવાનું જ નહીં મારે. પોણી નહીં મળે, આજે નહીં મળે, કાલે નહીં મળે. હુકાઈ ગયું મારે તો હુકાઈ જવા દે. ચમ નહીં હાલવાનું? તે નહીં હાલવાનું. ચમ કલાકારી નહીં ભરતા અમે? કશું મળશે નહીં અત્યારે. જો મારા હાથું ને આયા મહેમાન આયા, તું વધારે ની પેલી ના કરે એટલા હાલ દે અમારા. અલ્યા એ હાડું યાર તમને શરમ આવે યાર? એટલે આ તો હે ને નહીં કશું મને કશું ખાધા નહીં ખૂબ પછી અને ખોટું બોલ કરે. તમે આપડા કોમે હેરો આ તો ઝઘડાનું મૂળ હે. તમારા દુશ્મનો બહુ લાગે હો મહેમાન ગામમાં. એ બાબુજી ઉભા રહો. શું હલે હજુ તારે? મારે પોણી હાલો નહીં યાર. અરે પોણી નહીં મળે. મારે રહેલો હુકાઈ જાય. અરે હુકાઈ જાય તો હુકાવા દે, પોણી નહીં મળે. કેમ નહીં મળે? એટલે નહીં મળે, નહીં મળે, નહીં મળે. તું કેમ મહેમાનો ભાડી પેલી કરી? આ મહેમાન છે ને તો તું અરે ભત્રીજા કાકા તમારું કશું વર્તું નહીં લાગતું. હા તમારું નહીં કશું વર્તું. વર્તું લાગતું. અરે ઓને હું બાબુ રે ચૂડ્યા વગર ના મેલું હું મળતું. આઈ જા એ છોકરા, તું લઈ જાઓ તારા કાકાને લેવો લઈ જજે. નકર મારે તમારા અંગત મહેમાન હો ને. એ ભાઈ એ યાર હાડું યાર તમે યાર સમજો. એ કાકા તમે શાંતિ રાખો યાર. મહેમાન કાકા યાર શાંતિ રાખો, મારી વાત સાંભળો. એ તો અમે સમજાવીશું તમને, પોણી હાલશે, તમે બેહો. આ માર જોજો આ રહેલો એ તો હુકાઈ ગયો. હું સમજાવું તમને, તમે શાંતિ રાખો. એમ નહીં આ લાપોટ ઝાપોટ કરે કોઈ એમને. એ બધું હું કહે એ તો હતા તો મારા હાડું તમે રાખો હો. હા હા હો હો સમજાઈ આવ્યો હો. એ હા
ઓવે નકર એ ભમાઈ નાખે નાખે કોઈ ના એ બાબુજી હાલ દેજો હાલે તું ને કર ને તારે હા ચોખ્ખી વાત કહું પેલા મહેમાન હ ભત્રીજા અને ઓને હું કરું કે મને પોણી આલતો નહીં માર તો પાકું કહી ગયો કે હાટુ એ તો બકા છે હેડો આપણે પણ હારું તમારે આવો ઝઘડો ના કરાય યાર યાર કોકનો યાર આ તો સારું ડોહાના હેમત નથી અને હમણાં યાર તમે એકી લાફે યાર ઊંઘાડી દીધો મને તો દયા આપતી હતી કયો એ તો હોય જેવો લે પણ યાર એના બિચારા મુઠ્ઠી આટકોન ચમચી લોહી હન તમે જો હું આવું ત્યાં ગાભાજી તમે જો એમના અંગાત હું આવું હો આ મહેમાન અંગાજી અમે ઓ એ તમે જોવાઈને આવો હો જમીન હું એટલા કરી આવું હો ભત્રીજા હું કરું કે પેલા હાગા હતા ને એટલે મારા થોડા ડખા પડ્યા કે એ હગા હા મહેમાન આવો આવો યાર ભલા માણા તમે મારી વાત ઓભરો હું એ મારા હાડું સમજાવું બરાબર હા એ તમને પોણી હાલશે અને તમારા રાડો બારો હારો એમ નહીં મારે આ પાકું કોઈ જાય હું શું કરવાનું તમે ટેન્શન ના લેવા મેં કીધું ને પોણી હેરા હાલ છે મારા બૈરી છોકરો કશું હતું નહીં તમે ટેન્શન ના લેવા હોય તો હું એમને વાત કરું છું એ તમને એમ પોણી નહીં તમે હાલશે જોયું નહીં કેવી આલી બી અલ્યા આલી પણ યાર અમે મહેમાન અંગાત હતા એ કોઈ સહન ના તમે કરે શું ખાવા આયા હોય અલ્યા અમારે આટલું થાય યાર આટું થાય એમ ઓ એટલે કોઈ ખાવા જ નહીં તમે યાર હું વાત કરો યાર. કેજો હો પોણી આલો હો હા હું કહે હા હેડો આવજો મહેમાન હો એ હા એ હા અને આ ઝઘડો બગડો કરતા નહીં હા. સીધા પાડો કેજો છીએ પોણી આલો ખાલી સીધા પાડો છીએ તમારો કદી હા, પાડો છીએ હા. અંગાત ઝઘડો કરવો નહીં એમ નહીં કેજો પોણી આલો હું કીધું એ તો હું કહી દે એમને એ હા આવજો હો એ આડો હેડો 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 યાર હવે ખાવાનો ટાઈમ થી હેડો આટલું ખેતર બતાવું હા યાર હું બતાવું કે હવે ભૂખ લાગી છે યાર હેડો 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 હાડો હાડું શું ખાવા હવે ઓય ઓય એક વગાડે યાર ખાવાનો તો ભાવ પૂછો યાર હા હવે ઘેર હેડો ને તમે સાની યાર સોમા કાકા તમે તો શીરો ખવડાવવા લઈને આયા ઠકવારવા લઈને આયા અમને અલ્યા, હજુ તો ખાલી ઘરે પોકા ચીરો તો ચાંદનો યાર માર હારી બનાવીને મેલ્યો છે તમારે હારી હે ભાઈ તાણ એટલે હાડું ઘેર લઈને હારી નહીં હોય કેવી વાત કરે થઈ ગયું ને તમારે હાથનું ચોક ના થયું હોય તો અલ્યા ભલા માણા હમણાં જોયા કાજુ બદામ ધરાક આહાહાહા. તમે જુઓ તો કેવો શીરો હશે અત્યારે તો મને તો મોઢામાં પાણી આવે એવું થાય તમને જો મેં તો 2-3 વખત ખાધો સોમા કાકા હા જબર હું થયું હો હવે તમે હાથું કે શીરો બીરો કે જે શીરો હું તો કોઈ શીરો હોય ખાસ એટલા હોય જે હોય ખવડાવવાનું ખરાબ હમણાં તમે ખાલી જોજો ખાલી બેસો ને તરત ભાતના ભોજન આવશે તમે હાથું ઘેર એવું હોય એમ ને બધું? હા હા તો કરો તમે હાથું ઘેર બતા ભૂખ લાગી તો ખટ્ટો રાખો બુડો યા ભૂખે ભાઈ ગયા અમે તો કયો મહેમાન ખાવાનું કેવું ખાતું ખાવાનું હવે પીવો તૈયાર પીવો જોઈએ નહીં ખાવું તો પડશે જ. આવો બેહો હા સાધુ તમારે તો જમીન બહુ યાર ખેતરમાં ફેરવી થકવા રહી ગયા એમ તો કાઢી એવું જોઈ ને જમીન તો જમીન તો જોઈએ આડું બરાબર પાક તો એ તમારો આમ પીળા બીળા તો આ બાજુ મારા તો સોમા કાકા હા ખાવાનું કે હાડો કે હવે તમારે આડું હવે ખાવાનું તો કરો યાર ચાલે ખાવાનું અરે યાર અત્યાર સુધી ફેવરે ફોન કરી બોલાવો કે આડું આવો કોકદા તો આડું ની મુલાકાત લ્યો પણ તમને એકલા જુદા બધાનો તો લઈ આવવાના હતા ખાવાનું તો નહીં ઠેકવાનું હાલ અલ્યા યાર હું નહીં ઠેકવાનું મારતો યાર ભંગાલ મહેમાન લઈને આવો અમારી આબરૂ જાય યાર પણ તમને એકલા તો કીધું તું અલ્યા યાર હું યાર તમને એકલા આવવા નતું કીધું કે તમે એકલા આવજો તમે અમે તમારા ઘેર આવ્યા હતા તો શું ખવડાવી તું આખું ક્ષેત્ર બધું ફેવડાઈને થકવાડ્યા આજે જો ખાઈને જો શું ખાશો હવે અલ્યા પણ આડું યાર તમારે યાર ખવડાવું તો પડે યાર મહેમાન આ જો આટલો તમે તો આટલા બધા રૂપિયા ને બધું ઢગલો ભગવાને ઘણું આલ્યું તમે આ ખવડાવવામાં યાર 2 મોણાનો તમે નહીં ખવડાવ્યો હાલ કોઈ બનાવવાનું નહીં જો તમારે રહેવું હોય તો જોયો નકર જો કે અલ્યા યાર આડું યાર તું તો યાર મોણા કી કુણા યાર ચમ મોણા નહીં તાણ યાર માર તો આ ઇજ્જત ના હૈ કરે યાર એટલે પણ આઠું શું કરે કે મારે તકલીફ હોય એટલે તમને ના પાડું અલ્યા હાની તકલીફ યાર ભગવાને ઘણું બધું આલ્યું ને તમને યાર પણ બનાવવાનું તો જોવો કે નહીં હાલ અલ્યા યાર હું ચાંચો ગયો માર હારીને એ તો બધા બહાર ગયો લ્યા બાર જેવા યાર પેલા કેવું પડે ને યાર તમે- સવારે 7 વાગે યાર તમે વાકણ 10 વાગ્યા સુધી બેહી રહ્યા આખો આટલું હિતે વીઘા જમીન તમે આખા રગદોળ આયા આ કર્યા પેલા અંગા કજિયા કર્યા કોઈ હવાના જો મેં ખાધું નહીં તમને તો ખવડાય અલ્યા તમે તો યાર હાડવા કો દુશ્મન લેડો કાબાજી યાર યાર હું કરું યાર ક્યાં આ તો યાર
ચાલો આ તમારે હારું ઘર હલ્યા ભાઈ હેડે આવા આટું કઈ ખાવા આયા જો ખો એમને જો તો હજી તો તે મને ભૂસે મારી નાખ્યો તો અને આ મારે તો ખાવા આયા ખો આટું તે તો આબરૂ ના હાણ કરીને મેલ્યા મારા ગામના 2 મોળા લઈને ગયો એમાં તમે મને ખાવા ના આલ્યું અને મારા આ તમારે હાટું હતા તાણી યાર હાટું વખત તમારા દુશ્મન કોઠાફળ બોલી ગયા ને અમને તો 2 જણને પૂછે ટાઈટ મારી અલ્યા હવે ગાભાજી હું તમારી માફી માંગુ યાર પણ યાર કરું હું કયો યાર એટલે તમારી માફીમાં હું તો તમારા લીધે તો પેલી ડોશીઓની બાએ ઘેરથી હટેણું લેવા મોકલે તો ઈએ નહીં ગયો. અલ્યા એ તો મને ખબર હ ચીરો કરીને તો તમે યા આબરૂ ના હાણ કર્યા ખેડાઓ અહીં હવે આ વગરના હાડું કદી પગ ના મેલું તમારા